અદાણી મુદ્દે સંસદ ભવનની અંદર વિપક્ષનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુરુવારે વિરોધ પક્ષોના નેતાઓ પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા હતા, જેમાં લખ્યું હતું કે અમે દેશને વેચવા નહીં દઈએ। આ સાથે તેમણે અદાણી કેસ પર સંયુક્ત સંસદીય સમિતિની માંગને પુનરાવર્તિત કરવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ, ડીએમકે અને ડાબેરી પક્ષોના સાંસદો બંધારણ ગૃહની સામે મકર દ્વાર પાસે મોદી અને અદાણી વચ્ચેની સાંઠગાંઠનો વિરોધ કરવા પ્લેકાર્ડ સાથે એક થયા હતા। ઉલ્લેખનીય છે કે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી સહિત 7 લોકો પર યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આંધ્રપ્રદેશ અને ઓડિશાના સરકારી અધિકારીઓને મોંઘી સૌર ઉર્જા ખરીદવા માટે લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આના પરિણામે અદાણી ગ્રુપને આગામી 20 વર્ષમાં $2 અબજ વધુનો નફો થઈ શક્યો હોત, જેને લઈને વિપક્ષ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।